Hello students, welcome to Catalyzer Modern School, Standard 5, Subject English, Grammar, Unit number 10, The Present Continuous Tense, ચાલુ વર્તમાન કાળ. આગળના લેક્ચરમાં તમે શીખી ગયા છો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય. આ ઉપરાંત ચાલુ વર્તમાન કાળમાં વાક્યો આપણે લખીએ તો ક્રિયાપદ એમાં કઈ રીતે લખી શકાય એ શીખ્યા છો. જ્યારે પણ ચાલુ વર્તમાન કાળમાં આપણે ક્રિયાપદ લખીએ તો ક્રિયાપદ પછી આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે. આવું તમે આગળના લેક્ચરમાં શીખ્યા છો. હવે એના માટેના કેટલાક નિયમો પણ આપણે જોઈ ગયા હતા. પહેલો નિયમ હતો જો ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈને કાઢી આઈએનજી મૂકો. આ પ્રથમ નિયમ હતો. ક્રિયાપદમાં જો સૌથી છેલ્લે ઈ હોય તો ઈને કાઢીને પછી આઈએનજી મૂકો. બીજો નિયમ શું હતો? તો બીજો નિયમ હતો આપણા સ્વર પ્લસ વ્યંજનવાળો. જો છેલ્લો અક્ષર વ્યંજન હોય એની આગળનો અક્ષર એની તરત પહેલાંનો અક્ષર જો સ્વર હોય એટલે કે છેલ્લો અક્ષર વ્યંજન એની આગળનો અક્ષર સ્વર હોય. સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ. જો આવું હોય તો છેલ્લો વ્યંજન 2 વાર લખીશું અને પછી આઈએનજી મૂકો. અને પછીનો નિયમ હતો જો છેલ્લે વાય હોય કે ડબલ્યુ હોય એની આગળ સ્વર હોય કે વ્યંજન હોય આપણે ફક્ત આઈએનજી મૂકેલું. તો હવે આ જ નિયમના આધારે આપણે કેટલાક એક્શન વર્ડ્સ ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે લખી શકાય એ શીખીશું. તો ગ્રામરમાં પેજ નંબર 60 પર તમને ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપ્યો છે. વાક્ય રચના છે કર્તા પ્લસ એમિઝાર પ્લસ વર્બ આઈએનજી. પહેલાં કર્તા આવશે વિધાન વાક્યમાં, એના પછી એમ અથવા ઇઝ અથવા આર. જો સર્વનામ આઈ હોય તો આઈ સાથે એમ આવે. જો વી, યુ અને ધે હોય તો એની સાથે આર આવે અને હી, શી અને ઇટ સાથે ઇઝ આવે. એના પછીનું જે છે વર્બ આઈએનજી એ હવે આપણે અહીંયા શીખી રહ્યા છીએ. ક્રિયાપદને આઈએનજી કઈ રીતે લખી શકાય એ તો શીખ્યા જ છો. કેટલાક એક્ઝામ્પલ તમને આપ્યા છે. આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. હું અત્યારે ટેનિસ રમી રહી છું. NOW નાવ એટલે અત્યારે. નંબર 2 રાજ ઇઝ ઇટિંગ એન એપલ. રાજ સફરજન ખાઈ રહ્યો છે. નંબર 3 વી આર લર્નિંગ ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. તમને કેટલાક અક્ષરો રંગીન આપ્યા છે, બ્લુ કલરના આપ્યા છે, બરાબર. પહેલામાં જુઓ એમ પ્લેઇંગ છે, બીજામાં ઇઝ ઇટિંગ અને ત્રીજામાં છે આર લર્નિંગ. તો પહેલામાં આઈ છે, સર્વનામ કયું છે? આઈ. આઈ સાથે જુઓ એમ છે. બીજામાં નામ છે રાજ. આગળ આપણે શીખી ગયા છીએ જ્યારે પણ નર જાતિનું નામ હોય, ત્રીજા પુરુષ એકવચનનું હોય તો એની સાથે ઇઝ આવે છે. અને ત્રીજું એક્ઝામ્પલ છે એમાં કર્તા છે વી. વીની સાથે શું આવે? આર. આ તમે આગળ સાદા વર્તમાન કાળમાં શીખ્યા છો. પછીનું જે છે એ ક્રિયાપદ આઈએનજી છે, એટલે કે ક્રિયાપદને આઈએનજી લગાડીને વર્તમાન કૃદંત લખેલું છે. પ્લે PLAY એનું શું થશે? પ્લેઇંગ PLAY આઈએનજી. એના પછીનું છે EAT ઇટ. ઇટનું થશે ઇટિંગ EAT આઈએનજી. એના પછીનું લર્ન LEARN લર્ન એનું થશે લર્નિંગ LEARNING. તો હવે નીચે કેટલાક એક્શન વર્ડ્સ આપેલા છે એ હવે આપણે જોઈએ. પહેલું એક્શન વર્ડ છે STAND. STAND એનો ઉચ્ચાર થશે સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. હવે આ જે છે મૂળ ક્રિયાપદ છે.
હવે આને ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે લખી શકાય એ તમને બાજુમાં આપ્યું છે. તો ચાલુ વર્તમાન કાળમાં શું લખીશું? STANDING અને શું વંચાય? સ્ટેન્ડિંગ. અને વંચાય સ્ટેન્ડિંગ. આ જે છે મૂળ ક્રિયાપદ છે એને ચાલુ વર્તમાન કાળમાં આપણે આ રીતે લખીશું. એની પાછળ તમે જોઈ શકો છો ING લાગે છે સ્ટેન્ડ, તો એનું શું થશે? સ્ટેન્ડિંગ. બીજું આપ્યું છે વોક, WALK. વોક એટલે ચાલવું. આ મૂળ ક્રિયાપદ છે. હવે એને ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે લખી શકાય? તો વોકની પાછળ ING લાગશે, WALK ING વોકિંગ. ત્રીજું છે જમ્પ, JUMP જમ્પ એટલે કૂદવું. એને ચાલુ વર્તમાન કાળમાં રીતે લખી શકાય, JUMP ING જમ્પિંગ. પછીનું છે થ્રો, THROW થ્રો એટલે ફેંકવું. એને ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે લખી શકાય? તો આમાં તમે જુઓ છેલ્લે W છે. નિયમ શું છે? છેલ્લે W હોય એની આગળ સ્વર હોય કે વ્યંજન, આપણે ફક્ત ING લખવાનું છે. એટલે આને આ રીતે લખી શકાય, THROWING થ્રોઈંગ. પછીનું છે કેચ, CATCH કેચ એટલે પકડવું. આને ચાલુ વર્તમાન કાળમાં શું લખાય? CATCHING કેચિંગ. એના પછી કિક, KICK કિક એટલે લાત મારવી. KICK કિક એટલે લાત મારવી. એને કઈ રીતે લખીશું? KICK ING કિકિંગ. એની પાછળ પણ લાગશે ING. પછીનું છે ઈટ, EAT એટલે ખાવું. EAT એટલે ખાવું. એનું થશે EATING ઈટિંગ. હવે આમાં તમે જુઓ તો છેલ્લે વ્યંજન છે, એની તરત પહેલાં સ્વર છે એ, અને એની તરત પહેલાં જુઓ તો પણ સ્વર છે. અહીંયા તમને એવું લાગે કે છેલ્લો અક્ષર વ્યંજન છે એની આગળ સ્વર છે તો બેવડાવીને ING લગાડો, પણ એ નિયમ આવશે નહીં. કારણ કે એ નિયમ કેટલા સ્વર માટે છે? માત્ર ને માત્ર એક સ્વર માટે. જો છેલ્લે વ્યંજન હોય એની તરત પહેલાં સ્વર હોય, પણ સ્વર ફક્ત એક જ હોવો જોઈએ, તો જ આપણે છેલ્લો વ્યંજન બેવડાવવાનો છે અને પછી ING લગાડીશું. પણ જો આગળ બે સ્વર હોય તો ફક્ત ને ફક્ત ING આપણે લખીશું. અહીંયા ઈટ છે, ઈટનું શું થશે? ઈટિંગ. એના પછીનું ડ્રિંક, DRINK ડ્રિંક એટલે પીવું. DRINK ડ્રિંક એટલે પીવું. એનું શું થશે? DRINK ING ડ્રિંકિંગ. ડ્રિંકનું વર્તમાન કૃદંત થશે ડ્રિંકિંગ. પછીનું છે લાફ, LAUGH
LAUGH લાફ. લાફ એટલે હસવું. એનું શું થશે? લાફિંગ. LAUGHING લાફિંગ. લાફ, લાફિંગ. પછીનું છે ક્રાય. CRY એનો ઉચ્ચાર શું થાય? ક્રાય. ક્રાય એટલે રડવું. હવે આમાં શું છે? છેલ્લે વાય. છેલ્લે વાય હોય કે ડબલ્યુ હોય, એની પહેલાં સ્વર હોય કે વ્યંજન હોય, ફક્ત ING લખવાનું છે. તો શું આવશે? CRYING ક્રાઇંગ. CRYING ક્રાઇંગ. એના પછીનું છે રીડ. READ રીડ. રીડ એટલે વાંચવું. વર્તમાન કૃદંત થશે રીડિંગ. READING રીડિંગ. રીડિંગ એટલે આ જે છે રીડ એનું વર્તમાન કૃદંત છે રીડિંગ. તો તમે જોઈ શકો છો આ બાજુના જે છે એ મૂળ ક્રિયાપદ છે અને આ સાઈડ આપણે ચાલુ વર્તમાન કાળમાં એ ક્રિયાપદને કઈ રીતે લખી શકાય એ લખ્યું છે. દરેકમાં જુઓ છેલ્લે ING લાગેલું છે. સ્ટેન્ડિંગ, વોકિંગ, જમ્પિંગ, થ્રોઈંગ, કેચિંગ, કિકિંગ, ઇટિંગ, ડ્રિંકિંગ, લાફિંગ, ક્રાઇંગ, રીડિંગ. આ રીતે આપણે વર્તમાન કાળમાં જે છે ચાલુ વર્તમાન કાળમાં આ રીતે ક્રિયાપદ લખીશું. હવે જોઈએ આપણે નંબર 12. નંબર 12 પર શું આપેલું છે? રાઇટ. WRITE ઉચ્ચાર થાય છે રાઇટ. રાઇટ એટલે લખવું. અને ચાલુ વર્તમાન કાળમાં લખવું હોય તો શું કરવાનું? હવે જુઓ આમાં છેલ્લો અક્ષર છે ઈ. તો પ્રથમ નિયમને યાદ કરીએ. જ્યારે પણ ક્રિયાપદના અંતે ઈ હોય તો ચાલુ વર્તમાન કાળમાં જ્યારે તમે ક્રિયાપદ લખો તો ઈને કાઢીને ING લખો. આ ક્રિયાપદને ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે લખી શકાય? પહેલાં તો આ ક્રિયાપદ છે એમાંથી પહેલાં ઈ કાઢો અને પછી શું લગાડો? ING. રાઈટ. એનું શું થશે? WRIT. પછી ઈ લખવાનો નથી અને લખવાનું છે ING રાઇટિંગ. ખાસ યાદ રાખવું, જો છેલ્લે ઈ હોય તો ઈને કાઢીને પછી ING મૂકવું. રાઇટ, રાઇટિંગ. પછીનું છે પુશ. PUSH. PUSH પુશ. પુશ એટલે ધક્કો મારવો. પુશ એટલે ધક્કો મારવો. અને આ રીતે લખી શકાય PUSHING પુશિંગ. PUSHING પુશિંગ. પછી આપ્યું છે પુલ. PULL પુલ. પુલ એટલે ખેંચવું. PULL પુલ એટલે ખેંચવું. એનું થશે PULLING પુલિંગ. PULLING પુલિંગ. નેક્સ્ટ ઓપન. OPEN ઓપન. ઓપન એટલે ખોલવું. OPEN ઓપન એટલે ખોલવું.
એનું થશે ઓપનિંગ, OPENING, ઓપનિંગ. ઓપનનું શું થાય? ઓપનિંગ. પછીનું છે ક્લોઝ, CLOSE, એનો ઉચ્ચાર થશે ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું, CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું. આમાં પણ છેલ્લો અક્ષર તમે જુઓ તો ઈ છે. આમાં પણ આપણે ઈને કાઢીને શું લખીશું? ING. આ રીતે લખીશું, CLOSING, ક્લોઝિંગ, CLOSING, ક્લોઝિંગ. પછીનું છે ક્લાઇમ, CLIMB, ક્લાઇમ. ક્લાઇમ એટલે ચડવું, CLIMB, ક્લાઇમ એટલે ચડવું. એનું થશે ક્લાઇમ્બિંગ, CLIMB, ING, ક્લાઇમ્બિંગ. ક્લાઇમ છે એમાં ING લગાડવાનું અને શું લખવાનું? ક્લાઇમ્બિંગ, CLIMB, ING. નેક્સ્ટ સીટ, SIT, સીટ. સીટ એટલે બેસવું, SIT, સીટ એટલે બેસવું. હવે આમાં તમે જોઈ શકો છો છેલ્લો અક્ષર ટી વ્યંજન છે, એની તરત પહેલાંનો અક્ષર આઈ જુઓ સ્વર છે. છેલ્લો અક્ષર વ્યંજન હોય એની તરત પહેલાં જો સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવ્યો એટલે કે 2 વાર લખો અને પછી ING મૂકો. એટલે આપણે શું કરીશું? SI પછી આ છેલ્લે કયો અક્ષર છે? ટી. આ છેલ્લો વ્યંજન આપણે 2 વાર લખીશું, SITT, અને હવે આપણે લગાડીશું ING, સિટિંગ, SITTING, સિટિંગ. આવું કેમ થયું? કારણ કે છેલ્લો અક્ષર વ્યંજન છે, એની તરત પહેલાંનો અક્ષર સ્વર છે, એટલે છેલ્લો વ્યંજન બેવડાવીને પછી ING મૂકવું. એના પછીનું સ્કીપ, SKIP, સ્કીપ. સ્કીપ એટલે દોરડું કૂદવું, SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું. આમાં પણ છેલ્લો અક્ષર વ્યંજન છે, પી એ વ્યંજન છે. એની તરત પહેલાં જુઓ આઈ, તો આઈ એ સ્વર છે. છેલ્લા 2 અક્ષરો સ્વર અને વ્યંજન છે, એટલે છેલ્લો વ્યંજન 2 વાર લખીને પછી ING લાગશે, SKIPPING, સ્કીપિંગ, SKIPPING, સ્કીપિંગ. પછીનું છે રન, RUN, રન. રન એટલે દોડવું. આમાં પણ છેલ્લો અક્ષર N વ્યંજન છે, એની તરત પહેલાં U જે સ્વર છે, છેલ્લો વ્યંજન 2 વાર લખવાનો અને પછી ING લગાડવાનું, RUNNING, રનિંગ, RUNNING, રનિંગ. પછીનું છે ક્લેપ, CLAP, એનો ઉચ્ચાર થશે ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. આમાં પણ છેલ્લો અક્ષર જુઓ, પી વ્યંજન છે, એની તરત આગળનો અક્ષર એ સ્વર છે, એટલે આપણે પી 2 વાર લખીશું અને પછી ING મૂકીશું, CLAP,
ક્લેપિંગ. અને છેલ્લું છે ડાન્સ, ડાન્સ. ડાન્સ એટલે નાચવું. આમાં છેલ્લો અક્ષર જુઓ ઈ. જ્યારે પણ છેલ્લે ઈ હોય તો ઈને કાઢીને આઈએનજી મૂકો. DANC પછી ઈ છે જે આપણે હવે લખવાનો નથી અને લખીશું હવે ING ડાન્સિંગ. DANCING ડાન્સિંગ. રાઇટ રાઇટિંગ. પુશ પુશિંગ. પુલ પુલિંગ. ઓપન ઓપનિંગ. ક્લોઝ ક્લોઝિંગ. ક્લાઇમ્બ ક્લાઇમ્બિંગ. sit sitting. skip skipping. run running. clap clapping. dance dancing. તો આ જે એક્શન વર્ડ્સ તમે શીખ્યા છો એનો ઉપયોગ આપણે આ એક્ટિવિટીમાં આગળ કરીશું. હવે આ જે ક્રિયાપદ આપણે શીખ્યા છીએ એનો ઉપયોગ વિધાન વાક્યમાં કરતા તો આપણે શીખી જ ગયા છીએ. હવે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખીશું. તો એના માટે આ ક્રિયાપદ જે છે ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે લખી શકાય એ તમને આવડતા હોવા જોઈએ. એટલે 1 થી 22 જે ક્રિયાપદો આજે તમે શીખ્યા છો એને ચાલુ વર્તમાન કાળમાં કઈ રીતે લખી શકાય એ બરાબર યાદ રાખજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખીશું.